વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 9 માં આજનો ટોપિકમાં ત્રણ મુદ્દાઓનો સમજશું. અશ્મિ એટલે શું, આંખનો ઉદ્વિકાસ સમજાવો અને જંગલી કોબીજનો તબક્કાવાર ઉદ્વિકાસ કૃત્રિમ પસંદગીના આધારે સમજાવો. હવે એમાં જે જંગલી કોબીજનો તબક્કાવાર ઉદ્વિકાસ છે એ હવે બોર્ડની પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન છે. અત્યારે પહેલા આપણે સૌથી પહેલા અશ્મિ કોને કહેવાય? તો કે લાખો વર્ષ પહેલા વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ અને પ્રાણીઓના જે મૃતદેહ છે એ પૃથ્વીના પેટાળની અંદર ઊંડાઈએ દટાઈ જાય છે અને ત્યાં લાંબો સમય સુધી એકને જગ્યાએ સ્થિર રહે છે. લાખો વર્ષ પહેલા વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના ભાગો પૃથ્વીના પેટાળની અંદર દટાઈ જાય છે અને એકની જગ્યાએ લાંબો સમય સચવાયેલા રહે છે, સ્થિર રહે છે. આ સમયે પૃથ્વીના પેટાળની ગરમી અને દબાણ તેમજ જૈવ રાસાયણિક પ્રક્રિયાને કારણે તેના દેહનું એટલે કે વનસ્પતિ દેહ અને પ્રાણી દેહનું વિઘટન થાય છે અને વિઘટન થયા પછી તેનો દેહ એટલે કે તેની છાપ આપણને ખોદકામ દ્વારા મળી આવે છે. પૃથ્વીના પેટાળની અંદર ઘણી વખત ખોદકામ કરવાથી આવા અવશેષો મળી આવે છે જેને અશ્મિ કહેવામાં આવે છે. હવે આ જે અશ્મિ મળી આવે છે એ અશ્મિ કેટલા વર્ષ પહેલાનું અશ્મિ છે એ જાણવા માટે બે જુદી જુદી પદ્ધતિઓ છે. તો કે અશ્મિની ઉંમરનો અંદાજ મેળવવા માટે બે જુદી જુદી પદ્ધતિ છે. એક પદ્ધતિ છે સાપેક્ષ પદ્ધતિ અને બીજી છે ફોસિલ ડેટિંગ એટલે કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. હવે જે સાપેક્ષ પદ્ધતિ છે, સાપેક્ષ પદ્ધતિની અંદર પૃથ્વીના પૃષ્ઠથી એટલે કે પૃથ્વીથી આપણે જ્યારે એનું ખોદકામ કરીએ તો કેટલી ઊંચાઈએથી ખોદકામ કરવાથી, કેટલી ઊંડાઈ સુધી જવાથી એ અશ્મિ મળી આવે છે એ પ્રમાણે આપણે એનો અંદાજ કાઢીએ છીએ. જો પૃથ્વીની સપાટીથી ઓછી ઊંડાઈએ કોઈ પણ અશ્મિ મળી આવે તો એની ઉંમર છે એ ઓછી ઉંમર છે એવું સમજવાનું છે. જો પૃથ્વીની સપાટીથી વધુ ઊંડાઈએ મળી આવે તો એ અશ્મિની ઉંમર વધુ છે એવું સમજવાનું છે. ટૂંકમાં પૃથ્વીની સપાટીથી ઓછી ઊંડાઈએ જે અશ્મિ મળી આવે તેની ઉંમર ઓછી હશે એટલે કે તે ઓછા સમયમાં આનું નિર્માણ થયું હશે. જ્યારે વધુ ઊંડાઈએ જે અશ્મિ મળી આવે એટલે કે છાપ મળી આવે તેની ઉંમર વધુ હશે. ત્યારે બીજી પદ્ધતિ છે કાર્બન ડેટિંગ, ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. તો આ પદ્ધતિમાં જે કાર્બન તત્વો છે, તો કે કાર્બન તત્વોનો એક સમસ્થાનિક, કાર્બન તત્વોના ત્રણ સમસ્થાનિક છે C12, C14 અને C16. એમાં જે C14 છે કાર્બન તત્વનો એક સમસ્થાનિક C14, એ C14 ની રેડિયો સમસ્થાનિક તરીકે ઉપયોગ કરી આ અશ્મિની ઉંમર આપણે જાણી શકીએ છીએ. તો આ હતું અશ્મિ એટલે શું, તેની ઉંમરનો અંદાજ મેળવવા માટેની બે જુદી જુદી પદ્ધતિ. આ પણ બે ગુણમાં પૂછી શકાય. પછી આંખનો ઉદ્વિકાસ સમજાવો. તો આંખનો ઉદ્વિકાસ સરળ સ્વરૂપના સજીવોમાંથી તબક્કાવાર કેવી રીતના વિકાસ થયો, આંખનો વિકાસ, એ આપણે આ પ્રશ્નની અંદર સમજવાનું છે. તો આંખનો ઉદ્વિકાસ સમજાવો. પ્રાણીઓ માટે, બધા જ પ્રાણીઓમાં જે આંખ જોવા મળે છે એ આંખ છે એ ખૂબ જ જટિલ અને ખૂબ જ અગત્યનું એવું સંવેદનીય અંગ છે. પ્રાણીઓની અંદર જુદા જુદા પ્રાણીઓમાં આંખ એ ખૂબ જ અગત્યનું, ખૂબ જ જટિલ અને ખૂબ જ સંવેદનીય અંગ છે. ડીએનએના બંધારણમાં કોઈ એક જ ફેરફારથી
આ અંગ નિર્માણ પામવું શક્ય નથી, એટલે કે ઉત્પન્ન કરી શકાતું નથી. આવા જટિલ અંગનો વિકાસ ક્રમિક રીતે કાળક્રમે ઘણી બધી પેઢીઓમાં તબક્કાવાર થયો છે. એટલે કે આંખનો વિકાસ છે એ કોઈ ટૂંકા સમયગાળાની પ્રક્રિયા નથી. લાંબા સમયગાળાની પ્રક્રિયાને અંતે આપણે અત્યારે આંખનો વિકાસ થયેલો જોવા મળે છે. સૌપ્રથમ આંખ છે એ શેમાં જોવા મળી? તો કે સૌપ્રથમ આંખ એ ચપટાકૃમિ જે છે પ્લેનેરિયા ચપટાકૃમિ છે, એમાં આંખ સૌપ્રથમ એકદમ સરળ સ્વરૂપની અંદર ટપકા સ્વરૂપે જોવા મળી હતી. એને નેત્રબિંદુ કહેવામાં આવે છે. અને પ્લેનેરિયાની અંદર એક જ આંખ હોય છે જે એકદમ ટપકા સ્વરૂપે હોય છે. હવે આ જે નેત્રબિંદુ સ્વરૂપે જે ટપકા સ્વરૂપની જે આંખ છે પ્લેનેરિયામાં, તેનું કાર્ય શું છે? તો કે એનું કાર્ય પ્રકાશની હાજરીમાં નેત્રબિંદુમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, પ્રકાશની હાજરીમાં ખોરાકને શોધી કાઢવાનું છે. એટલે તે શું કરે છે કે પ્રકાશને શોધી શકે છે, પ્રકાશને ઓળખી શકે છે. ચપટાકૃમિમાં આવેલ આ આંખ જે બિંદુ સ્વરૂપે છે, આ રચના પ્રાણીને જીવિતતા માટે અનુકૂલન આપે છે. તો પ્રાણીને જીવિત રહેવા માટેની અનુકૂળતા આપે છે. કોણ આપે છે? તો કે ચપટાકૃમિની અંદર જે ટપકા સ્વરૂપે જે નેત્રબિંદુ છે એને જીવવા માટે અનુકૂલન સાધે છે. કીટકો, ઓક્ટોપસ અને અપૃષ્ઠવંશીઓ અને મનુષ્ય સહિત બધા પૃષ્ઠવંશીઓમાં આંખની રચના ભિન્ન હોય છે. એટલે કીટકો, ઓક્ટોપસ, અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી, મનુષ્ય જે પૃષ્ઠવંશીમાં આવે છે, પૃષ્ઠવંશી સહિત બધા પ્રાણીઓમાં પૃષ્ઠવંશીઓમાં આંખની રચના તદ્દન અલગ જોવા મળે છે, ભિન્ન હોય છે અને સ્વતંત્ર ઉત્પત્તિ ધરાવે છે. આંખો અનુકૂલનને અનુરૂપ વિકાસ દર્શાવે છે. આંખ છે એ અનુકૂલનને અનુકૂલનનો મતલબ એને તાબે થવું, પરિસ્થિતિને અનુકૂળ થવું, એટલે કે અનુકૂલનને અનુરૂપ વિકાસ દર્શાવે છે. ઉચ્ચ પ્રાણીઓમાં આંખની જટિલ રચના ઘણી બધી પેઢીઓમાં તબક્કાવાર વિકાસના પરિણામે ઉત્પન્ન થઈ છે. તો આંખ છે, અત્યારે આપણે જે આંખ મનુષ્યની જે આંખ છે એ ખૂબ જ જટિલ અંગ છે અને ખૂબ જ લાંબા સમયગાળાને અંતે તબક્કાવાર વિકાસના પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થઈ છે. તો આ તો આંખનો વિકાસ સરળ સ્વરૂપના જે ચપટાકૃમિમાંથી ઓક્ટોપસ, કીટક, અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશીમાં તબક્કાવાર આંખનો જટિલ અંગ તરીકે વિકાસ થયો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન, જંગલી કોબીજનો તબક્કાવાર વિકાસ પ્રાકૃતિક પસંદગીના બદલે કૃત્રિમ પસંદગીના આધારે કેવી રીતના થયો? તે પ્રશ્ન છે. હવે કૃત્રિમ પસંદગી કોને કહેવાય? જ્યારે મનુષ્યો દ્વારા કોબીજના કોઈ પણ ભાગોનો વિકાસ કરવામાં આવે અને કોઈ પણ એક ભાગનો વિકાસ કરવામાં આવે તો એ ભાગમાંથી નવા ગુણધર્મ ધરાવતી કોબીજનો વિકાસ થાય છે, એટલા માટે એને કૃત્રિમ પસંદગી કહેવામાં આવે છે. પ્રાકૃતિક પસંદગી નહીં, કૃત્રિમ પસંદગી ખેડૂતો દ્વારા થાય છે. ઘણી વિભિન્ન દેખાતી રચનાઓને ઉત્પત્તિ સામાન્ય પૂર્વજમાંથી થઈ છે. તો કે જંગલી કોબી છે, વર્ષો પહેલા જે જંગલોની અંદર જે કોબીજ જોવા મળતી હતી એ જંગલી કોબીજ છે. તો આ જંગલી કોબીજ છે એ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયેલી છે, કુદરતી રીતે ઉત્પન્ન થયેલી કોબીજ છે, એટલે જંગલી કોબી કહેવામાં આવે છે. કૃત્રિમ પસંદગી દ્વારા જ્યાં જંગલી કોબીજ છે જોવા મળે છે, એની કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે. આશરે 2000 વર્ષ પહેલા ખેડૂતોએ
2000 વર્ષ પહેલા ખેડૂતોએ ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજ ઉગાડતા હતા. 2000 વર્ષ પહેલા ખેડૂતો એ ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજ ઉગાડતા હતા. જંગલી કોબીજના પર્ણો વચ્ચે અંતર ઘટાડી, હવે જે જંગલી કોબીજ હતું એના પર્ણો વચ્ચેનું અંતર વધારે હતું, તો કે આ જંગલી કોબીજના પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી ખોરાક તરીકે ઉપયોગી એવી કોબીજનો વિકાસ કર્યો. એટલે જંગલી કોબીજમાંથી શેનો વિકાસ થયો? તો કે કોબીજનો વિકાસ કેવી રીતે થયો? તો કે જંગલી કોબીજના જે પર્ણો હતા એ પર્ણો વચ્ચે અંતર વધારે હતું, તો ખેડૂતોએ આ પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી એમાંથી એનો કોબીજ તરીકે વિકાસ કર્યો. ત્યાર પછી પર્ણો વચ્ચે અંતર ઘટાડી ખોરાક તરીકે ઉપયોગ કરતા વિકાસ કેટલાક ખેડૂતોએ કોબીજના પુષ્પોમાં વિકાસ અટકેલો હતો તેની જાતો મેળવી. કેટલાક ખેડૂતોએ કોબીજના પુષ્પોમાં વિકાસ અટકેલો હતો તેવી જાતો મેળવી. તો કેટલાક ખેડૂતોએ શું કર્યું કે જંગલી કોબીજના એવા છોડ પસંદ કર્યા કે જેમાં પુષ્પનો વિકાસ થયેલો ન હતો, એટલે કે પુષ્પનો વિકાસ અટકેલો હતો એવી જાતો મેળવી અને કોબીજના પુષ્પનો વિકાસ અટકેલો હતો તેની જાતો મેળવી તેનો બ્રોકોલી તરીકે ઉછેર કરવામાં આવ્યો. તો આપણે બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્નો અલગ રીતે પૂછી શકાય. ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય, એક વાક્યમાં પૂછી શકાય, સાચા ખોટામાં પૂછી શકાય, જોડકા જોડોમાં પૂછી શકાય. બ્રોકોલી તરીકે ઉછેર કરવામાં આવ્યો. કેટલાક ખેડૂતોએ ફૂલેલા ભાગની પસંદગી કરીને જંગલી કોબીજના ફૂલેલા ભાગની પસંદગી કરીને શેની પસંદગી થઈ? જંગલી કોબીજના ફૂલેલા ભાગની પસંદગી કરીને તેમાંથી નવી વિવિધતા ધરાવતી કલરવીનો વિકાસ કર્યો. કયા ભાગનો આપણે પસંદગી? જંગલી કોબીજના કયા ભાગ? તો કે ફૂલેલા ભાગની પસંદગી કરીને એમાંથી જે વિકાસ કરવામાં આવ્યો એને કહેવામાં આવે છે ફ્લાવર. તેમાં પસંદગી કરી તેમાંથી નવી વિવિધતા ધરાવતી કલરવીનો વિકાસ કર્યો. કેટલાક ખેડૂતોએ જંગલી કોબીજના ફક્ત મોટા પર્ણોનો વિકાસ કર્યો અને તેને કેલે તરીકે ઓળખાતી નવી જાત વિકસાવી. આ જે કેલે છે એ જંગલી કોબીજના ફક્ત મોટા પર્ણોનો વિકાસ થયો. મોટા પર્ણોના વિકાસમાંથી જે પાંદડાયુક્ત શાકભાજી એટલે કે કેલે તરીકેનો વિકાસ કર્યો. તો આવી રીતે જંગલી કોબીજનું તબક્કાવાર વિકાસ થઈ. જંગલી કોબીજમાંથી ખેડૂતોએ કોબીજનો વિકાસ કર્યો, પછી બ્રોકોલી તરીકે વિકાસ કર્યો, ફ્લાવર તરીકે વિકાસ કર્યો, અને કલરવી અને કેલે. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે